સુરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો, જેમાં કતારગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર અનેક સવાલો ઉઠાવ્યા. નોટિસ આપ્યા બાદ રહેણાંક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે તેમ કહેતા ધારાસભ્ય અધિકારીઓ પર ગુસ્સે થયા. મોટાભાગના રહેણાંક જાહેર જગ્યા પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે. મોટે ભાગે તેઓ ખુશીમાં બેસીને આરામ ફરમાતા હોય છે. આ સાથે જ તેમણે સિક્યુરિટી પોઈન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરી. એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ, એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડેન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય, એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો 2 મહિના 15 દિવસ કરીને જતા રહેતા હોય. જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે, જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી. અને એને કીધું કે ભાઈ 7 દિવસમાં અમે નોટિસ આપીએ છીએ. નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય, જેથી કરીને તકલીફ ન પડે. આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો, સ્થાનિક લોકો હોય એને હાલાકીનો સામનો કરવો પડતો છે. એ મારી એક રજૂઆત હતી. એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ, એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડેન્ટ